તો દક્ષિણ ગુજરાતમાં વરસાદના પ્રકોપ બાદ રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે અંદાજિત 1200 લોકોને રેસ્ક્યુ કરાયા છે અને સુરતમાંથી 1500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. તો જરૂર પડે લોકોને એરલિફ્ટ કરવાની વ્યવસ્થાઓ કરી છે. મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને ગૃહમંત્રીએ તમામ મદદની ખાતરી આપી છે. વરસાદી સ્થિતિમાં તાપીમાં માનવ મૃત્યુની એક ઘટના બની છે. વલસાડ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ખૂબ વધારે રહ્યું છે અને એમાં પણ ઉમરગામ તાલુકામાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ થયો છે. છેલ્લા 28 કલાકમાં ઉમરગામ તાલુકામાં 43 ઇંચ જેટલો વરસાદ થયો છે. વરસાદની પરિસ્થિતિના ધ્યાને લઈ અને અગમચેતીના પગલા રૂપે ગઈકાલથી જ એનડીઆરએફની ટીમ્સ, એસડીઆરએફની ટીમ્સને ડિપ્લોય કરી દેવામાં આવી હતી અને રેસ્ક્યુની અને બચાવની કામગીરી ગઈકાલ રાતથી જ આરંભી દીધી. અંદાજે 1200 જેટલા લોકોને રેસ્ક્યુ ઓલરેડી કરી દેવામાં આવ્યા છે. સુરત સિટીમાં 1500 જેટલા લોકોનું હાલ સુધીમાં સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. નવસારીમાં કાવેરી નદીના કારણે જે 11 ગામો છે ત્યાં જે 200 જેટલા લોકો ફસાયેલા હતા એ લોકોને પણ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. સ્થિતિની ગંભીરતાને જોતા માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના સ્તરેથી જે પ્રભારી સચિવશ્રીઓ છે એમને સત્વરે જિલ્લાઓમાં પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવી અને ઉપચારાત્મક પગલાં લેવા માટે આદેશ થયેલો છે.